હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 6 જુલાઈ 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. પરંતુ તે પહેલા વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોને પૂરો જોવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરો જોશો તો જ તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે કે કેવું કન્ટેન્ટ છે. અને હા, વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. હું તમને એટલા માટે કહું છું કે તમે લોકો મોટા મોટા ક્લાસીસ તરફ જ એટ્રેક્ટ થતા હોવ છો અને એને જ મહત્વ આપો છો, પરંતુ અમારા જેવા નાના ક્રિએટર જે તમને સારી રીતે સારી માહિતી આપે છે, કોઈ જાતના અપમાન વગર. મેં મોટા મોટા ક્લાસીસનું જોયું છે, અમુક લોકો સારું આપે છે એની હું ના નહીં પાડું, પરંતુ સાથે એ એટલી ગંદી રીતે વાત કરતા હોય છે. એમનું બિહેવિયર, પોતે કદી એક્ઝામમાં નથી બેઠા હોતા, પરંતુ શું કરશે, સલાહ આપશે કેમ ક્રેક ના થાય. એક વખત તમે પણ આપી જોજો, રાઈટ? કારણ કે એમાંથી હું પણ પસાર થયેલી છું, એટલા માટે કહું છું. તો ચાલો હવે બિલકુલ પણ સમય પકડ્યા વગર આપણે શરૂ કરી દઈશું, એને મૂકીને એક વાર બાજુ. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, રેડિયો કાર્બન ડેટિંગ દ્વારા સૌથી જૂનું અને સચોટ રીતે વય નિર્ધારિત થયેલું વડનું વૃક્ષ કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી મધ્યપ્રદેશ. બોલો. તો અહીંયા પર જવાબ આવશે ઓપ્શન એ બિહાર. ડન. બિહારના મુંગેરમાં આવેલું છે. 700 વર્ષ જૂનું માનવામાં આવે છે તેની ઉંમર. રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા એએમએસ પદ્ધતિ ટેકનિક કઈ વાપરવી છે? એએમએસ પદ્ધતિ, રાઈટ, દ્વારા નક્કી કરવામાં આવી છે. અને એવું માનવામાં આવે છે કે વિશ્વનું જૂનું વૃક્ષ માનવામાં આવે છે. એટલે ભારતનું તો આપણે કન્ફર્મ થઈ ગયું. રેડિયો ડેટિંગ દ્વારા સૌથી જૂના સચોટ રીતે વય નિર્ધારિત થયેલા વૃક્ષ તરીકે ઓળખવામાં એક એવી પદ્ધતિ છે જે ઐતિહાસિક રેકોર્ડ્સ અથવા સ્થાનિક વાયકા ઉપર આધાર રાખવાને બદલે વૈજ્ઞાનિક પુરાવા ઉપર આધાર રાખે છે. મુંગીરના અવજને ઐતિહાસિક બુગરા બંગલો સામે વાવવામાં આવ્યું હતું, જે સ્થાપત્ય શૈલીના આધારે મુગલ પ્રારંભિક બ્રિટિશ કળાનો છે. બુગરા બંગલા વિશે પણ મેં માહિતી આપી છે. કેમ તો ઘણી વખત આવું ક્યાંકથી પૂછાઈ જાય છે, અને આ માહિતી મેં PIB માંથી લીધેલી છે. આ પહેલા ડેન્ડ્રેકોનોલોજી પદ્ધતિનો ઉપયોગ ઉંમરની વૃક્ષ જાણવા માટે થતો હતો, પરંતુ એમાં શું વૃક્ષના વલયો ધ્યાનમાં લેવા હતા, પરંતુ ઉષ્ણકટિબંધીય વૃક્ષોમાં એના વલયો સ્પષ્ટ હોતા નથી, એટલા માટે પાકી ઉંમર નક્કી થતી ન હતી કન્ફર્મ. એટલા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિ, રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, અને જેમાં પણ એએમએસ એક્સેલેરેટર માસ સ્પેક્ટ્રોમેટ્રી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો તમારે આ બે વસ્તુ તમારે પરફેક્ટ યાદ રાખવાની છે કે રેડિયો ડેટિંગ કાર્બન પદ્ધતિ છે અને એની અંદર આ ટેકનિક એએમએસ ટેકનિક વાપરવામાં આવી છે. બિહારમાં આવેલું છે અને વડનું વૃક્ષ છે. અને બુગરા બંગલો સામે. કેમ બુગરા બંગલો? તો મુગલ કળાનો બનેલો બંગલો છે અને એની સામે આ વૃક્ષ આવેલું છે, એટલા માટે આટલી અગત્યની માહિતી તમારે કમ્પલસરી યાદ રાખવી પડશે, રાઈટ? હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. મે બી આઈ થિંક દર વર્ષે વર્લ્ડ ઝૂનોસિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 1 જુલાઈ, 3 જુલાઈ, 4 જુલાઈ કે 6 જુલાઈ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, 6 જુલાઈ, એટલે કે આજનો દિવસ. ડન. દર વર્ષે વર્લ્ડ ઝૂનોસિસ ડે ઉજવવામાં આવે છે. ઝૂનોસિસ એટલે શું? ઝૂનોસિસ એટલે પ્રાણીઓ દ્વારા મનુષ્યમાં સીધી રીતે આવતી બીમારીને ઝૂનોસિસ કહે છે. એની સામે અવેરનેસ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. હવે વન વર્લ્ડ વન હેલ્થ પ્રિવેન્ટ ઝૂનોસિસ આ વર્ષની થીમ છે. થીમ યાદ રાખજો, વન વર્લ્ડ વન હેલ્થ પ્રિવેન્ટ ઝૂનોસિસ આ વર્ષની થીમ છે. ક્લિયર થઈ ગયું? હવે આ દિવસ કેમ ઉજવવામાં આવે છે? તો તમને સૌને ખ્યાલ છે કે લુઈ પાશ્ચરે હડકવાની રસી શોધી હતી. આ દિવસે પ્રથમ વખત માનવમાં સફળતાપૂર્વક આ રસી આપવામાં આવી હતી, એટલા માટે આ દિવસને ઝૂનોસિસ દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો છે અને ઉજવવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? ના તો એમનો જન્મદિવસ છે, ના તો એમની મરણતિથિ છે લુઈ પાશ્ચરની. એમણે દૂધ પેસ્ચ્યુરાઇઝ કરવાની પદ્ધતિ પણ શોધી હતી. હવે લુઈ પાશ્ચરને જે માનવને રસી આપી હતી રેબિસની, એના માટે આ દિવસે આપવામાં આવી હતી, એટલા માટે ઉજવાય છે. તો તમને સૌને ખ્યાલ હશે કે એમનો બર્થડે વર્લ્ડ રેબિસ ડે તરીકે 28 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ બે બાબતો તમારે યાદ રાખવાની છે.
તમને સિમ્પલી અહીંથી પ્રશ્ન પૂછી શકે, લુઈ પાશ્ચરે હડકવાની રસી શોધી હતી. લુઈ પાશ્ચરે હડકવાની રસી શોધી હતી, તો તેમના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વિધાન એ, તેમનો જન્મદિવસ વર્લ્ડ રેબિસ ડે તરીકે 28 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. અને બીજું, હડકવાની રસીનું સફળતાપૂર્વક માનવને 6 જુલાઈના રોજ આપવામાં આવી હતી, જેની યાદમાં વર્લ્ડ ઝૂનોસિસ ડે ઉજવવામાં આવે છે. ઉપરમાંથી કયું વિધાન સાચું છે? ફક્ત વિધાન એ કે વિધાન બી? આ રીતના તમારો પ્રશ્ન બની ગયો. ક્લિયર થઈ ગયું કે ક્વેશ્ચન ઇઝી જ હોય, પરંતુ આ રીતના પૂછી શકાય. રાઈટ. હવે ઝૂનોસિસ એટલે પ્રાણીઓ દ્વારા માનવીમાં કુદરતી રીતે જે રોગ ટ્રાન્સફર થાય છે એને કહેવામાં આવે છે ઝૂનોસિસ. તમને ખ્યાલ હશે, કોવિડ, બર્ડ ફ્લૂ, રેબિસ, નિપાહ, એન્થ્રેક્સ એ બધા કેવા છે? પ્રાણીમાંથી માનવમાં આવતા જીવલેણ રોગ છે. રાઈટ. પછી 4 જુલાઈ આપણે અહીંયા આપ્યા છે ડેઝ, તો ડેઝ વિશે પ્રથમ 1 જુલાઈ તો તમને સૌને ખ્યાલ છે, વર્લ્ડ ડોક્ટર ડે છે, નેશનલ ડોક્ટર ડે છે, નેશનલ બરાબર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે છે. એ 2 દિવસ તમારે યાદ રાખવાના છે. એ સિવાય 4 જુલાઈ, તો 4 જુલાઈ કયો દિવસ ઉજવવામાં આવે છે? તો ઇન્ટરનેશનલ ડે ફોર કોર્પોરેટિવ્સ એટલે કોઓપરેશન સહકારી સંસ્થાઓ માટે. રાઈટ. જુલાઈનો પ્રથમ શનિવાર ઉજવવામાં આવે છે. મોસ્ટલી 4 જુલાઈ જ આવતી હોય છે 98%. રાઈટ. પરંતુ જો કન્ફર્મ તમને એવું આપ્યું હોય કે જુલાઈનો પ્રથમ શનિવાર, તો તમારે એ જવાબ ટીક કરવાનો રહેશે. આ દિવસની ઉજવણીનો હેતુ શું છે? તો સહકારી સંસ્થાઓને સમાજ અને અર્થતંત્રમાં યોગદાનના માન્યતા આપવાનો છે. 1995માં આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. ICEની સ્થાપના થઈ હતી એટલે. રાઈટ. UN ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ્સના સંદર્ભમાં કરવામાં આવી હતી. ICE દ્વારા પોતે 1923થી ઉજવવામાં આવતો હતો, પરંતુ પ્રથમ વખત 95માં ઉજવવામાં આવ્યો. કોર્પોરેટિવ્સ ફોર અ પીસફુલ વર્લ્ડ આ વર્ષની થીમ છે. ક્લિયર. કોર્પોરેટિવ ફોર અ પીસફુલ વર્લ્ડ આ વર્ષની થીમ છે. આ તમારી માહિતી, તમારું પ્રૂફ. હવે ICE 1895માં સ્થાપના થઈ હતી. મુખ્ય મથક ક્યાં છે? બ્રુસેલ્સ, બેલ્જિયમ. અચ્છા, ભારતમાં સહકાર મંત્રાલય ક્યારે બન્યું? તો 6 જુલાઈ 2021ના રોજ. સહકાર મંત્રી કોણ છે? તો આપણા ગૃહમંત્રી એનું સહકાર મંત્રી તરીકે પદભાર સંભાળે છે. બરાબર છે. હવે પ્રશ્ન 3. ગુજરાત સરકાર દ્વારા નમો સ્વચ્છતા અભિયાન કયા સમયગાળામાં યોજવામાં આવ્યું છે? 1 જુલાઈથી 5 જુલાઈ, 1 જુલાઈથી 15 જુલાઈ, 30 જૂનથી 7 જુલાઈ કે પછી 1 જુલાઈથી 7 જુલાઈ? તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. આમાં તમારે ફક્ત આટલું યાદ રાખવાનું છે કે ગુજરાતમાં કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ એની ઉદ્ઘાટન કરેલું છે. રાઈટ. સહકારી આરોગ્ય સંસ્થાઓ બિનઉપયોગી વસ્તુની ઓળખ કરવી, નિકાલ કરો, ઉપયોગી કરો અને ત્યાં બધે સ્વચ્છતા ફેલાવી. અમલીકરણ કોણ કરશે? તો રાજ્યનું આરોગ્ય વિભાગ. આજનો આપણો ચોથો પ્રશ્ન છે. તમે સ્ટાર લગાવી દેજો. આવા પ્રશ્નો ઘણી વખત વનલાઈનર તરીકે પણ પૂછાતા હોય છે. ભારતમાં કયા રાજ્યમાં પ્રથમવાર યુરેશિયન્સ લિંક્સ હોવાના પુરાવા, ફોટોગ્રાફિક પુરાવા મળ્યા છે? કયા રાજ્યમાં છે? એટલે ભારતમાં પ્રથમ વખત નથી, પરંતુ એ જ રાજ્યમાં કયા રાજ્યમાં પ્રથમવાર છે? બરાબર. તો ઓપ્શન એ સિક્કિમ. તમને એ દેખાતું જ હશે. રાઈટ. યુરેનિયસ લિંક્સ એ જંગલી બિલાડીની પ્રજાતિ છે, જેનું વૈજ્ઞાનિક નામ લિંક્સ છે. આશરે 5250 મીટરની ઊંચાઈ ઉપર રહેતી હોય છે. અત્યારે હાલ સિક્કિમમાં. તો શું ભારતમાં પ્રથમ વખત જોવા મળે છે? ના, આ પહેલા અરુણાચલ પ્રદેશમાં પણ એના હોવાના પુરાવા મળ્યા હતા. વાયકાઓ હતી, પણ ફોટોગ્રાફ આવે ત્યારે ફોટોગ્રાફિકથી એ કન્ફર્મ થાય છે કે આ પ્રાણી અહીં જ રહે છે. સિક્કિમમાં ક્યાં રહ્યા છે? તો હિમાલયન વિસ્તાર લાહમો પ્લેટોમાં પર કેમેરા ટ્રેપમાં એ ટ્રેસ થયા હતા. રાઈટ. હવે કેમેરા ટ્રેપ એટલે જંગલમાં ઝાડ પર લગાવેલા ઓટોમેટિક કેમેરા. જે પ્રાણી સામે એમેથી પસાર થાય, પ્રાણી તેની સામેથી પસાર થાય એટલે આપોઆપ ફોટો ખેંચાય છે. રાઈટ. પૂર્વીય હિમાલયમાં સ્થિતિ શું છે એની? તો માત્ર બીજી ફોટોગ્રાફિક નોંધ છે.
આ પહેલા આવી જંગલી બિલાડી ક્યાં જોવા મળી હતી? તો અરુણાચલ પ્રદેશમાં જોવા મળી હતી. ક્લિયર થઈ ગયું. હવે આજનો આપણો છેલ્લો પ્રશ્ન. અરે 5 સ્ટાર લગાવજો કે 7 સ્ટાર, પણ આ પ્રશ્ન તમારી આવનારી પરીક્ષામાં કન્ફર્મ આવશે. ચાલો જોઈશું. LOKOS લોકોસ કઈ યોજના હેઠળ વિકસાવવામાં આવ્યું છે? ઓપ્શન એ PMAYG, ઓપ્શન બી મનરેગા. મનરેગાનું નામ અત્યારે શું થઈ ગયું છે? બદલી કાઢવામાં આવ્યું છે, રાઈટ? તો તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. એ પણ મેં તમને કરાવેલું છે, રાઈટ? સી PMGSY, ડી દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી. હવે આપણે જોઈએ લોકોસ. તો લોકો અને ઓપરેટિંગ સિસ્ટમ, તો લોક ઓપરેટિંગ સિસ્ટમ એને ભેગું કરીને લોકોસ નામ આપવામાં આવ્યું છે. દીનદયાળ અંત્યોદય યોજના એટલે કે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ડેવલપ કરવામાં આવેલું વેબ અને મોબાઈલ પોર્ટલ છે, પ્લેટફોર્મ છે. ઉદ્દેશ્ય શું છે? SHG એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ, સ્વ સહાય જૂથો અને તેમના ફેડરેશનના કાર્યને સંપૂર્ણ ડિજિટલાઇઝ કરવાનો હેતુ છે. લોકો સ્વસહાય જૂથોને અને સામુદાયિક આધારિત સંસ્થાઓના સંચાલન માટે એક વ્યાપક ડિજિટલ ઉકેલ પૂરો પાડશે. મુખ્ય લાભાર્થી કોણ રહેશે? તો યાદ રાખવાનું છે SHG, CBOs અને ગ્રામીણ મહિલાઓ એની લાભાર્થી રહેશે લોકોસની. એટલે ગ્રામીણ મંત્રાલય અગત્યનું થઈ ગયું. લોકોસના અમલ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવશે અને લખપતિ દીદીને પણ તેને ડિજિટલ તરીકે સમર્થન આપ્યું છે. અત્યારે હાલ લોકોસમાં 94.16 લાખ સ્વસહાય જૂથો જોડાયેલા છે, તેમજ એના 10.3 કરોડ સભ્ય છે. યાદ રાખજો. હાલ 34 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એમ બધે ફેલાયું છે. બધાને આવરી લેવામાં આવ્યા છે, 34 ટોટલ, બરાબર. હવે આ રહ્યું તમારું લોકોસ માટેનું આ પ્રૂફ, બરાબર. $2.57 લાખ ગ્રામ પંચાયત, પછી 5.92 લાખ ગામડાઓ, બરાબર. 762 ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લાઓ, 7,441 બ્લોક્સ ને 34 સ્ટેટ અને યુટી ને આવરી લેવામાં આવ્યા છે, રાઈટ? યાદ રાખજો. હવે એમાં શી લિપ્સ, આપણે શી લિપ્સ સાંભળ્યું છે સેલ્ફ હેલ્પ ગ્રુપનું. તો શી લિપ્સ એટલે કે સેલ્ફ હેલ્પ એન્ટરપ્રાઇઝ, લાઇવલીહુડ, એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ પ્રોસ્પેરિટી એન્ડ સસ્ટેનેબિલિટી. શી લિપ્સને આવરે છે. સે લિપ્સ એટલે સેલ્ફ હેલ્પ એન્ટરપ્રાઇઝ, શીનું પૂરું. હવે લિપ્સનું યાદ રાખજો. લાઇવલીહુડ્સ, એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ પ્રોસ્પેરિટી એન્ડ સસ્ટેનેબિલિટી એનું પૂરું નામ છે. એના માટેનું ડિજિટલ પ્લેટફોર્મ છે, જે શરૂ ક્યારે કરવામાં આવ્યું છે? તો 19 જૂન 2026 રોજ. યાદ રાખજો. લોકોસની સાથે સાથે આને યાદ રાખવાનું છે, એમ જ છે. હવે હું તમને આગળ સ્ક્રોલ કરીને બતાવી દઈશ. હેતુ શું છે? તો ગ્રામીણ મહિલાઓને ઉદ્યોગ સાહસિક બનાવી, SHG સાથે જોડાયેલી મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવામાં મદદ કરવી અને આવકમાં વધારો કરવો, તેમજ આત્મનિર્ભરતા વધારવી. હવે DMNRLM તો એ શું છે? તો ગરીબી નિવારણનો કાર્યક્રમ છે, રાઈટ? જે ગરીબ ગ્રામીણ પરિવારો માટે સ્વરોજગાર, કુશળ નોકરી અને ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપે છે. હવે એના સિવાય બીજું નવું યાદ રાખવાનું છે. કયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે યાદ રાખવાના છે? આને લગતા નથી, નવા પોઈન્ટ છે, રાઈટ? શું છે? તો છત્તીસગઢના પ્રસિદ્ધ પાંડવાની લોકકળાને વૈશ્વિક ઓળખ આપનારા તીજનભાઈ. તમને યાદ છે આપણા સાહિત્યિક વારસાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનું છે. તો તીજનભાઈનું નિધન થયું છે. તે કયા ક્ષેત્રે જાણીતા હતા? તો પાંડવાની. અને કયા રાજ્યના હતા? છત્તીસગઢના, રાઈટ? પ્રથમ મહિલા પાંડવાની ફક્ત પુરુષો દ્વારા કરવામાં આવતું હતું. એવા સમયમાં એમણે આ ક્ષેત્ર પાંડવાનીમાં પગ મૂકનાર પ્રથમ મહિલા બન્યા હતા. એમને 3 પદ્મા એવોર્ડ મળેલા છે. એ સિવાય નીતા અંબાણી. તો નીતા અંબાણી કેમ ન્યૂઝમાં છે? તો હાલમાં એમને ફ્લોરિડા, અમેરિકા ખાતે AAPI હ્યુમેનિટેરિયન એવોર્ડ અને કી ટુ ધ સિટી ઓફ ધ ટેમ્પાથી નવાજવામાં આવ્યા છે. ડબલ એવોર્ડ મેળવ્યો છે. એ સિવાય ભારતમાં પણ એમને એવોર્ડ મળેલો છે. આપણે પહેલા 1 by 1 જોઈએ, બરાબર છે? અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજિન દ્વારા આપવામાં આવતો એવોર્ડ છે.
બરાબર, હેલ્થ કેર, શિક્ષણ, રમતગમત, સંસ્કૃતિ, સામાજિક વિકાસ માટે આપવામાં આવે છે. અને માર્ચ મહિનામાં એમને ભારતમાં કયો મળ્યો હતો? તો ભુવનેશ્વરમાં કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની પદવી આપવામાં આવી હતી. તો બસ આપણું કરંટ અફેર આજે અહીંયા પૂરું થાય છે. જો તમને મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હા, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું અને ફરીથી વધારાની માહિતી સાથે ફરી મળીશું. તો જો તમને માહિતી ગમી હોય તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. અને હા, યાદ રાખજો, લોકોસમાં સી લિપ્સને પણ આવરી લેવામાં આવે છે. યાદ રાખી લેજો, એમાં ભૂલતા નહીં. અને સી લિપ્સ વિશે તમારે સાંભળી યાદ રાખીને જવાનું છે. રાઈટ? તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું.